મિત્રો એવા માણસો કે જેમની પાસે કદાચ કશું જ નહોતું, જેમણે ઝીરોથી પોતાના સફરની શરૂઆત કરી અને અત્યારે એક એવા મુકામે જઈને બેઠા છે કે જ્યાં બધા જ પહોંચવાનું સપનું જુએ છે. મિત્રો એવા લોકોની જ્યારે તમે લાઈફનો ફ્લેશબેક જોશો, ત્યારે તમે એમની લાઈફને નોટિસ કરશો, ત્યારે તમને જણાશે કે જ્યારે એમની પાસે કશું જ નહોતું, ત્યારે એમની પાસે માત્ર એક ક્વોલિટી હતી, ને એક ક્વોલિટી હતી પોતાના ગોલ પ્રત્યે, પોતાના સપના પ્રત્યે એક આગ, એક જુસ્સો, એક ઉત્સાહ. મિત્રો તમારી પાસે ગમે એટલી સારી સિચ્યુએશન હશે, પરંતુ તમારી જો તમારા સપનાઓ પ્રત્યેની એક આગ જીવતી નહીં હોય, તમારી પાસે કોઈ ઉત્સાહ નહીં હોય, તો દુનિયાની કોઈ પણ શક્તિ તમને તમારા સપના સુધી પહોંચાડી જ નથી શકવાની. અને એ ફેક્ટ છે કે જો તમારી પાસે ગમે એવી કપરી પરિસ્થિતિ હોય, પણ એક આગ જીવતી હશે, એક હોંસલો જીવતો હશે, તો તમને કોઈ પણ દુનિયાની મુશ્કેલીઓ તમારા સપના સુધી પહોંચવા માટે નડવાની નથી. મિત્રો એક ખૂબ જ સરસ એવી શાયરી, એક કોટ સાંભળેલો હતો કે હાલાત વો ન રખે જો હौसलों को बदल दे, लेकिन हौसला वो रखे जो हालातों को बदल दे. તમારી કદાચ અત્યારે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે તમારી પાસે કશું જ નથી, પરંતુ જો તમારા ગોલ પ્રત્યે, તમારા સપના પ્રત્યેની એ અખંડ જ્યોત જો સળગી રહી છે, તો તમે તમારા સપના સુધી જરૂર પહોંચશો. વન ટાઈમ થિંક અબાઉટ ધીસ.